કેવું જ મજામાં? અલી વહુઓ ગઈ શાક લેવા મેં લાઈક બે ઘડી તાર જોડ બેવું. અલી દક્ષાન તો છોકરાને લગ્ન થયા પછી આવતી જ નહીં બેસવા. બૂમ પાડ આવે તો નથી ઠીક હોય. અલી મને તો એવું લાગે છે ને છોકરાને બહુ જબરી આવી છે. હા મને એવું લાગે છે કેમ કે મારે ને એને ભીત એક થાય ને લી સમજ એટલે કાન દાબીને સાંભળીએ ને તો સંભળાય. તો એવા વાસણો ખકડે ને એના ઘરમાં તો ઠીક હો. પણ જો અત્યારે તો અલી લગ્નના ગીતોય કેવા થઈ ગયા ત્યાં જ સમજણ પડી જાય. અલી જાન લઈને ગયા ને તો કે કુણાલ કુમાર તમારા ઠેકાણા નહીં. લે ઠેકાણા નથી તું લેવા છોડી પરણાવા નીકળ્યા છો. અલી એ તો આપણા જમાના હતા ત્યાં આપણા ધણીથી બીતા હતા. અત્યારની છોડીઓ તો તબલા તોડા તો અલી આ બધું કહેવાનું સમજી. તો મને તો એવું લાગે છે કે બહુ અલી કપડાં કેવા પહેરે ફેશનવાળા. તો અને આ તો કેટલો દાબ રાખતો હતો. તો દક્ષાન છોડી ઉપર કેટલો દાબ કરતો હતો. આવી રહ્યો તો કુણાલિયો અત્યારે ઠંડો બેઠો જ બહેરી આવીને પછી ઓલી ગાંઠતી જ નહીં હોય એટલે. તો તને કહું અને ઊભા ઘોડે તું જોવો તો સવાર 5:30 થાય ને એટલે દૂધની થેલીઓ લેવા કુણાલિયો નીચે ઉતર. અને આમથી દક્ષાડી મને કહેતી હતી કે 9:45 થાય ને ત્યારે કે મારે કુણાલ ઉઠે. ઘરનો ધંધો છે એટલે. અત્યારે શહેનશાહ ઉપડે લગ્ન કરવા ગયો ને ત્યારે એવું ગીત વાગતું હતું અજીબો શાન શહેનશાહ. શહેનશાહ 5:30 દૂધની થેલીઓ લેવા ઉપડે. બોલો જમાનો જ જુઓ ને. પણ ટૂંકમાં પહેલાના જમાનામાં જેટલી સ્ત્રીઓ હેરાન થતી હતી ને દબાયેલી રહેતી ને અત્યારે ઓલી કહેવત છે ને બધાને દસકો